જય માતાજી, જય ખોડિયારમાં મિત્રો, સ્વાગત છે તમારો આપણા આજના મિની બ્લોગમાં। તો અત્યારે છે ને દુકાને બેઠો સવારમાં અને ઝાઝા સમય થા મારો કલેજો શિવમ બાપુ અમારા વિડીયો હમણાં નથી બનતા કોમેડી, તો અત્યારે તે આ બધા આવી ગયા છે। પાવાગઢ હાલીને ગયા હતા, બહુ મોટી જાત્રા હતી, 26 તારીખની હતી અને આજે છે ને તારીખ 15 થઈ ગઈ, તો આજે રાતે પૂગ્યા છે। તો અત્યારે છે ને તેના કાકા સુખા બાપુની માનતા હતી, તો અત્યારે તે ઘેરે છે, તો તેને નારાયણ ને બધું કરી આવીએ। બાપુ વખે આવી ગયા છે, સુખા બાપુ વખે નારાયણ કરી લઈએ। બાપુ નારાયણ 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 ભાઈ, કેમ રહી તમારી યાત્રા? બસ માતાજીની દયાથી આપણી મનોકામના પૂરી થઈ ગઈ। હા, ભોળાનાથની દયાથી બાપુ હાલીને ગયા હતા। બાપુ તમે સંપલ પહેર્યા હતા કે કેમ હતી યાત્રા તમારી? પછી ચોટીલા લગન સંપલ પીર્યા હતા, હા પછી ચોટીલાથી ઉગાડ પી હા ને ચોટીલા લગન લાકડી રાખી, હા ચોટીલા પછી લાકડી નહીં। નહીં। તો શિવમ બાપુ હજી સૂતા છે અને અત્યારે તો હવે બાપુ તો ક્યારે ઉઠે, સાંજના ઉઠશે। મને કાલે ફોન કરીને કીધું ને કે હું હાઈ સુધી હુઈ, તો બાપુ અત્યારે એમખમ રીતે પૂગી ગયા છે પાછા ફૂલરામે। યાત્રા એની સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ અને ચોટીલાથી અહીંયા પછી ઉગાડા પગ્યા હતા અને પછી લાકડી નથી, ચોટીલા સુધી સંપલ પહેર્યા હતા અને બાકી બધાય બાકી ફેમિલી ગયા હતા। તો અત્યારે બધાય વ્યવસ્થિત રીતે ઘેર પૂગી ગયા અને મનસુખ બાપુ પણ ઈકો લઈને ગયા હતા, કેમ કે બધો માલ સામાન ને હોય લેવા માટે। તો બસ આપણો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ। જય માતાજી।